દેશમાં ભારે ગરમીની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે। 1877માં 4% વસ્તીનો ગરમીના કારણે જ સફાયો થયો હતો। 1877માં વિશ્વએ ભયંકર દુષ્કાળ અને ગરમીનો સામનો કર્યો હતો, ત્યારે ઇતિહાસમાં સૌથી વિનાશક આબોહવાની કટોકટી જોવા મળશે। મહાન દુષ્કાળ અથવા મદ્રાસ દુષ્કાળ તરીકે આ કટોકટીને ઓળખવામાં આવે છે। ત્યારે અલ નીનોને કારણે ચોમાસું સંપૂર્ણપણે નિષ્ફળ ગયું હતું। ભારતમાં ખાસ કરીને દક્ષિણ અને મધ્યમાં દુષ્કાળ રહ્યો હતો। આ વર્ષે પણ આવી ગરમીની અસરની સંભાવના દર્શાવાઈ રહી છે। હવામાન વિભાગ દ્વારા ભારે ગરમીની શક્યતા દર્શાવાઈ છે। આ વર્ષે તાપમાન 48 થી 50 ડિગ્રી સુધી પહોંચી શકવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। ઉત્તર અને પશ્ચિમ ભારતમાં તેની વધુ અસર રહેશે, જ્યારે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ ગરમી વધી શકે છે।